સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે પતંગના સ્ટોલોમાં ગ્રાહકોની હાજરી નહિવત જોવા મળી રહી છે। મોંઘવારીના માહોલને કારણે પતંગ વેપારીઓ ચિંતામાં મુકાયા છે। આવતીકાલે ઉત્તરાયણ પર્વ હોવા છતાં બજારમાં અપેક્ષા મુજબ ખરીદી થતી નથી। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પતંગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ મંદીનો માહોલ છવાયેલો જોવા મળે છે અને વેપારીઓનું કહેવું છે કે મોંઘવારી અને ખર્ચમાં વધારો થવાને કારણે લોકો જરૂરિયાત સિવાયની વસ્તુઓ ખરીદવાથી દૂર રહી રહ્યા છે। પરિણામે આ વર્ષે ઉત્તરાયણમાં વેપારીઓને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે। છેલ્લા 6 વર્ષથી અમે આ સ્ટોલ કરીએ છીએ, પણ છેલ્લા 6 વર્ષ જેવી આજે વખત ગ્રાહકી જોવા મળી નથી, કેમ કે આગળથી પણ બહુ મોંઘવારીના કારણે અમને સ્ટોકમાં બહુ મોંઘવારી મળી છે। તેથી દર સાલ જેવી ગ્રાહકી મળી નથી અને ગણતરીના કલાકોમાં કાલે જ ઉત્તરાયણ છે તો પણ જોઈએ એવી ગ્રાહકી મળી નથી। જેમ કે રામપુરી છે, ખંભાતી છે, રંગીન ચીલી છે, પછી ટુર્નામેન્ટમાં પડ્યા છે, બધા અલગ અલગમાં પડેલા છે। ફિરકીઓમાં છે, ડ્રેગન છે, હન્ટર છે, પછી રિયાસતની છે, પછી બરેલીમાં છે, આરડીસીમાં બધો જ સ્ટોક હાજર મળશે। હું છેલ્લા 10 વર્ષથી સ્ટોલ કરું છું, હજી સુધી ગ્રાહકી કોઈ પકડાતી નથી। છેલ્લા ટૂંક સમયની કલાકો બાકી છે। અત્યારે હાલની પરિસ્થિતિની અંદર પતંગની ખરીદી બહુ અત્યારે હાલ ઊંચી થાય છે, એના કારણે ગ્રાહકી પણ કપાઈની છે, ઘણી 50% જેવી કપાઈ ગઈ છે ગ્રાહકી। એટલે સ્ટોલ પણ અત્યારે હાલ ઉપર કોઈ પણ ગ્રાહકી તો છે જ નહીં। પતંગ અત્યારે હાલ મિનિમમ 80-90 રૂપિયા 100 રૂપિયા ઉપર હાલને ખરીદી કરીએ તાને મેળ આવે એવું છે। અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગ્રાહકી તો નહીં જ।